last video lecture we completed the first unit of standard 10, that was against the odds. Today we are going to learn how to write a sentence by answers. મિત્રો પરીક્ષાની અંદર તમને શોર્ટ નોટ છે એ 3 માર્કની પૂછાય છે. હવે પહેલો પ્રશ્ન એ છે કે શોર્ટ નોટ છે એ તમારે આશરે 8 લીટી 8-10 લીટીમાં લખવાની હોય. મોટાભાગે વિદ્યાર્થીઓનો પહેલો પ્રશ્ન લેસનમાં કદાચ હોય. જો એક વખત આપણે લેસન સમજીએ તો લેસનમાં તમને પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ પૂછાય છે. લગભગ તૈયારીની જરૂર નથી. પેરેગ્રાફ છે એને સમજી લ્યો, ક્વેશ્ચનને સમજી લ્યો તો તમે જવાબ આરામથી લખી શકો. સેકન્ડલી તમને ટ્રુ અને ફોલ્સ પૂછાય તો એ તમને બેઠું પેજ ઉપરથી જ હોય, લેસન ઉપરથી, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. એ સિવાય વોકેબ્યુલરી પૂછાય તો એ પણ તમને સામાન્ય રીતે આવડી જાય છે. પણ એક જ ટોપિક એવો છે that confuse the students, and that is how to write the short note. શોર્ટ નોટ કેવી રીતે લખવી. મોટાભાગે મેં જોયું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે શોર્ટ નોટ્સ થી ગોખે છે. They cram the short notes. But how many short notes can you cram? કેટલી શોર્ટ નોટ્સ તમે ગોખશો? એકાદા લેસનની અંદર 2 થી 3 શોર્ટ નોટ નીકળે. આપણે ટોટલ યુનિટ 10 છે તો આશરે 30 થી 35 શોર્ટ નોટ થાય. તો કે 30 થી 35 શોર્ટ નોટ્સ ગોખાય નહીં. તો હવે પ્રશ્ન એ આવે છે કે તો શોર્ટ નોટ્સ કઈ રીતે લખવી? યસ, you should learn how to write a short note by yourself. તમારી મેળે શોર્ટ નોટ્સ કેમ લખવી તમારે શીખવાની છે. It's a very easy matter. You just need to do a little bit of practice and a little bit of understanding, and if you understand my concern you will write the short note by yourself very easily. હવે જો તમારે તમારી મેળે શોર્ટ નોટ લખતા શીખવાનું છે. મેળે શોર્ટ નોટ લખવી કોઈ અઘરી બાબત નથી, બહુ સહેલી બાબત છે. તમને પરીક્ષાની અંદર જે શોર્ટ નોટ આપેલી હશે એની નીચે તમને ક્વેશ્ચન્સ આપેલા હશે. ક્વેશ્ચન્સ તમને 5-6 ક્વેશ્ચન્સ આપેલા હશે. હવે જો તમને યુનિટનો સેન્ટ્રલ આઈડિયા ખબર હોય, યુનિટ છે એનો સેન્ટ્રલ આઈડિયા મીન્સ યુનિટ છે એ શેના ઉપર ડિપેન્ડેબલ હતું, યુનિટમાં શું હતું, એ તમે 2-3 વખત યુનિટ વાંચ્યું હોય એઝ અ સ્ટોરી બુક. જ્યારે પણ તમે નવરા હો, તમે ફ્રેશ હો ત્યારે યુનિટ છે ને તમે સ્ટોરી બુક તરીકે વાંચો, ધીમે ધીમે એને સમજો, એના નવા વર્ડ્સ છે ને શીખો. That's how you should study the lessons. You don't need to cram the lessons, but instead you should enjoy the lesson. That is the way you can study. તો તમે લેસન્સ છે ને સારી રીતે અભ્યાસ કર્યો હોય, 2-3 વખત વાંચ્યું હોય તો તમને લેસન્સ છે એની અંદર જે ઇન્ફોર્મેશન્સ છે એનો જે હાર્ટ છે તમને ખબર હોય. હવે પરીક્ષાની અંદર જે શોર્ટ નોટ પૂછાય છે એ પરીક્ષાની અંદર પૂછાતી શોર્ટ નોટ જે છે એ તમને ક્વેશ્ચન્સ ઉપર આધારિત હોય છે, ક્વેશ્ચનરીઝ હોય છે નીચે. તો તમે સિમ્પલી આ ક્વેશ્ચન્સના આન્સર્સ છે, સિમ્પલી તમે આ ક્વેશ્ચનના આન્સર્સ છે એ તમે લખો તો આરામથી તમે 6 થી 8 વાક્યો છે શોર્ટ નોટમાં લખી શકો. એન્ડ બાય ધીસ વે you don't need to cram the short notes, but instead you can write by yourself the short notes very easily, just using a little bit of your common sense. આપણે આજે કેવી રીતના શોર્ટ નોટ લખવી એની હું તમને વાત કરીશ. પછીના યુનિટ્સ છે એની અંદર હું તમને જે મહત્વની શોર્ટ નોટ્સ આવતી હોય એ હું તમને ઓન બોર્ડ લખાવી અને શીખડાવી દઈશ. એના પોઈન્ટ્સ ને બધું લખી હું તમને શીખડાવી દઈશ. તમારે પોતાની મેળેની પ્રેક્ટિસ કરવાની, અને થોડીક પ્રેક્ટિસ કરશો, 1-2 યુનિટ્સમાં પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી તમને શોર્ટ નોટ લખતા આવડી જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ learning how to write the short note. The first short note, the title is the effort of the people of Tajnagar. તાજનગરના લોકો છે એનો પ્રયત્ન, એનો સંઘર્ષ. Here we have given some of the points, questions. First, understand the questions. How long have the people lobbied for the railway station? કેટલા લાંબા સમયથી people લોકો છે એ એકઠા થયા હતા રેલવે સ્ટેશન માટે. What did they think? એ લોકોએ શું વિચાર્યું? મગજમાં શું આવ્યું તેને? હું કામ આ રેલવે સ્ટેશનની વેજામારી આવી હતી?
why did they decide to build a railway station themselves? એ લોકોએ શું કામ નક્કી કર્યું કે હવે રેલવે સ્ટેશન આપણે બાંધશું? Is there any reason? Which resolution they pass? એ લોકોએ કયો એવો રિઝોલ્યુશન, કયો એવો ખરડો છે પસાર કર્યો? And how did people contribute for the fund? લોકોએ કેવી રીતના ફાળો આપ્યો, લોકોએ સહકાર કેવી રીતના આપ્યો? And the last question is when did the station start operating? અને સ્ટેશન છે ક્યારે શરૂઆત થઈ? તો આ મહત્વની વસ્તુ છે. હવે આપણે એને ધીમે ધીમે ક્વેશ્ચન્સ છે એને આપણે ઢાળીએ જવાબમાં, એટલે ઓટોમેટિકલી શોર્ટ નોટ તૈયાર થઈ જશે. થોડું ઘણું તમારી પાસે અબિલિટી હોવી જોઈએ, તમારી પાસે જ્ઞાન શું હોવું જોઈએ? તો કે તમને સિમ્પલ સેન્ટેન્સ છે ને ક્રિએટ કરતા આવડવા જોઈએ. સિમ્પલ સેન્ટેન્સ છે જેવો પ્રશ્ન હોય એના ઉપર તેના જવાબ ક્રિએટ કરતા આવડવા જોઈએ. ઓટોમેટિકલી તમે તમારી મેળે શોર્ટ નોટ છે ને લખી શકો છો. શોર્ટ નોટ લખવી કોઈ મોટી બાબત નથી, બહુ સહેલી બાબત છે. થોડીક મહેનત, થોડીક કવાયત, એક્સરસાઇઝ, પ્રેક્ટિસ and a little bit of understanding information of the particular unit. By all of this, by the help of all of this, you can write the short note. આપણે એના ઉપરથી શોર્ટ નોટ છે ક્રિએટ કરવાની કોશિશ કરીએ. How long have the people lobbied for railway station? 25 વર્ષથી તમને યાદ હોય તો રેલવે સ્ટેશન્સ માટે એ લોકો લોબીડ ફોર. તો આ પ્રશ્ન છે એને આપણે જવાબ લખીએ તો the people, અહીં આપણે કરતાથી સ્ટાર્ટ કરીએ. The people have lobbied for the railway station for 25 years. The people of Tajnagar lobbied for the railway station for nearly 25 years. તો આવી રીતના તમે એક એક પછી એક જવાબ લખતા જાઓ, અને એવું લાગે કોઈ વધારાની ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો વચમાં એડ કરતા જાઓ. આરામથી શોર્ટ નોટ છે ને આપણે લખી શકીએ. What did they think? એ લોકોએ શું વિચાર્યું? સો રિમેમ્બર, ટ્રાય ટુ રિકોલ. જ્યારે એના ગામમાંથી રેલવે ટ્રેક પસાર થઈ, સો દે થોટ, એ લોકોએ વિચાર્યું કે એ લોકોને રેલવે સ્ટેશન મળશે, બટ આવું થયું નહીં, આવું નહોતું થયું. તો આપણે એનો જવાબ છે આમ લખીએ કે when the railway line passed through their village. When the railway line passed through their village, they thought, એ લોકોએ વિચાર્યું, they would have railway station in their village, but it did not happen. પણ એવું કંઈ થયું નહીં. Once again, એ લોકોએ શું વિચાર્યું? What did they think? Okay, they thought that when the railway line passed through their village, they thought that they would have a railway station, but it did not happen. એવું કંઈ બન્યું નહીં. પછી છે why did the decide to build railway station themselves? એ લોકો એવું શું કામ નક્કી કર્યું કે પોતાની મેળે જ રેલવે સ્ટેશન છે એ બાંધશે? why? તો આપણને ખબર છે કે એ લોકો રેલવે સ્ટેશન, રેલવે ઓથોરિટી છે, રેલવે ડિપાર્ટમેન્ટ છે ને વાત કરી દીધી. એ લોકોએ કહી દીધું કે we didn't have any fund. એટલે આ લોકોએ નક્કી કર્યું કે હવે આપણા પૈસા આપણી મેળે આપણે રેલવે સ્ટેશન બંધાવશું. તો આપણે શું લખશું? તો કે when they demanded for the railway station, the railway department told them they did not have any fund. So the people of Tajnagar, अथवा तो they decided to build a railway station by themselves. Once again, આપણે આમ લખશું કે રેલવે જ્યારે એ લોકોએ રેલવેની માંગણી કરી ત્યારે ઓથોરિટી છે એને સપોર્ટ ન આપ્યો, એટલે એ લોકોએ નક્કી કર્યું કે હવે પોતાની મેળે પોતાના પૈસે રેલવે સ્ટેશન બંધાવશે. તો કે where
they demanded for railway station. The railway authority replied that they did not have fund to build the railway station. So the people of Tajnagar decided to build a railway station in their village by their money, by themselves. આવી રીતના આપણે લખતું જવાનું છે. પછી છે which resolution they passed. એ તો સિમ્પલ છે, એ લોકો રિઝોલ્યુશન પાસ કર્યું કે આપણે આપણા પૈસા ને આપણા મેળે આપણે રેલવે સ્ટેશન બાંધશું. So they passed a resolution that they would build a railway station in their village by their own money and by themselves. Faridi, they passed a resolution that they would build the railway station in their village by their own money and by themselves. Next, how did the people contribute for the fund? લોકોએ કેવી રીતે ફાળો આપ્યો? તો આપણને ખબર છે કે બધા લોકોએ ફાળો આપ્યો. 3000 થી માંડીને 75000 સુધીની રકમ ફાળા તરીકે મળી અને 21 લાખનો ફાળો નક્કી થયો. બરોબર, તો આપણે એને લખીએ તો કે everybody, દરેક લોકોએ contributed for the railway station અથવા the fund in the fund. Everybody contributed for the railway station. Right from 3,000 to 75,000 rupees donated in the fund and amount of 21 lakh rupees. An amount of 21 lakh rupees was collected as a fund. 21 લાખનો ફાળો છે ભેગો થયો. અને છેલ્લું કે where did the railway station start operating? અને આ રેલવે સ્ટેશન છે એ ઓપરેટિંગ ક્યારે શરૂઆત કરી? તો આપણને ખબર છે કે 2015 કે તારીખ યાદ રાખજો ખાસ. એની તારીખ જે છે એ 2010 7મી જાન્યુઆરી 7th જાન્યુઆરી 2010 અને શરૂઆત કરી રેલવે સ્ટેશન બાંધવાની. એ રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત છે એ છે 2008 ની અંદર શરૂઆત કરી. તો આપણે લખશું કે 2010 7th જાન્યુઆરી. On 7th January 2010, the country's first railway station. On 7th January 2010, the country's first railway station started operating, on which the government did not pay even a rupee. On 7th January 2010, country's first railway station on which the government did not pay even a rupee started operation. So friends, you see how we can easily write the short note if we have the ability of framing the answers of the given questions. If you frame the answers very easily in order, you can easily write the short notes. So here one thing is sure, and that is you don't need to cram the short notes. Instead you should learn how to write the short notes, and it's a very simple matter. Yes, it may be possible that in the beginning you will find this difficult, but after you have written 2 or 3 short notes, it will be easy job for you. So friends, now let's move to the second short note. હું તમને બીજી શોર્ટ નોટ પણ અહીંયા હું લખાવું છું, પણ હું આ વખતે બીજી શોર્ટ નોટ છે હું લખાવીશ નહીં અથવા તો હું તમને બધા જ વાક્યો છે કહીશ નહીં, પણ હું તમને એના મુદ્દા અને એની સમજાવટ આપી દઈશ. એઝ એ હોમવર્ક તમારે એને હોમવર્ક ગણીને હાલવાનું છે. તમારે એને હોમવર્ક ગણીને હાલવાનું છે. આ બે શોર્ટ નોટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. બીજી જે શોર્ટ નોટ છે એ છે MGP, मेरा गांव पाउस. ड्राइव, ड्राइव એટલે પ્રયત્ન. ड्राइव फॉर सोलर, ड्राइव फॉर सोलर पावर in Sitapur. In Sitapur.
Now the points, the questions are like this: what is the situation of electricity in that area? What is the situation of electrification in that area? બીજો બધો છે how do the MGP set up solar microgrids? How do MGP set up solar microgrids? Third point is how many customers have been connected? How many customers have been connected? Next is what does MGP provide to the paying customer? What is MGP provide the paying customer? What are the main benefits to the people? Which are the benefits to the people? Next point, what changes has the light, has the electricity brought in their life? Brought in their lives. How is it open opportunities for development? તો મિત્રો આ છે શોર્ટકટ સેકન્ડ 3 માર્કમાં તમને જે પૂછાય છે આ માર્ક્સ છે. MGP's drive for solar power in Sita. આપણે શોર્ટકટ લખવાનું છે. તમને ક્વેશ્ચન્સ આપેલા છે, બહુ સહેલા ક્વેશ્ચન્સ છે. MGP Sitapur light background તમારી પાસે હોવું જોઈએ કે Sitapur is a district without power and MGP is trying to change the situation. A small enterprise called Meragaon Power, MGP, is trying to change the situation. આવું લખીને આપણે શરૂઆત કરવાની. એક પછી એક પ્રશ્નોના જવાબ છે, એક પછી એક પ્રશ્નોના જવાબ છે. આપણે એક પછી એક પ્રશ્નોના જવાબ જે છે એ આપણે દેતા જવાના અને એક પછી એક પ્રશ્નોના જવાબ દે આપણે દેતા જઈએ ધીમે ધીમે. એટલે ઓટોમેટિકલી ક્વેશ્ચન્સ છે, સોરી શોર્ટ નોટ્સ છે એ ફોર્મ થતી જાય. જો આપણે થોડું શીખી હાલો. MGP's drive for solar power in Sita. તો પહેલા આપણે શરૂઆત કરશું કે Sitapur is a district in Uttar Pradesh. One of the main problem of Sitapur is that there is no electricity in most of the part. આવું સિમ્પલી તમે લખી શકો. પછી તમે શું કરશો તો કે પછી તમે આ એક ક્વેશ્ચન છે what is the situation of electrification in that area એનો આપણે જવાબ દઈએ તો કે nearly 60% of total population is without power. There is no electricity in most of the villages. 60% જેટલો વિસ્તાર છે પાવર વિહોણો છે. મોટા ભાગના વિસ્તારોમાં લાઇટ નથી. How do MGP
પછી આપણે ઓલું લીટી લખવાની કે MGP is trying to change the situations. They are installing solar microgrids. They are installing solar microgrids to home in the villages of Sitapur district. પછી તમને ખબર છે કે how many customers have been connected? કેટલા કસ્ટમર્સ છે? તો કે એક જ વર્ષની અંદર 3500 જેટલા કસ્ટમર્સ છે એને સોલાર માઇક્રોગ્રિડ્સ નું જે નેટવર્ક છે એનાથી જોડી દીધેલા છે. તો આપણે શું લખાય? તો કે MGP has connected nearly 3500 customers, paying customers to the network of solar microgrids in just 1 year, એક જ વર્ષની અંદર. Okay? Next, what is the MGP provide the paying customer? MGP છે એ પોતાના જે પૈસા ચૂકવતા કસ્ટમર્સ હોય એને શું આપે છે? તો આપણે એ પણ શીખી ગયા હતા કે 25 રૂપિયા અઠવાડિયાના લે છે અને બદલામાં 2 લાઇટના પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે એ આપે છે at the rate of 25 rupees per week, means 100 rupees per month. So આપણે એનું વાક્ય શું બનાવશું? તો એનું આપણે વાક્ય બનાવશું કે MGP provides 2 points for LED lights and 1 point for mobile charging at the rate of 25 rupees per week. Once again I repeat, MGP provides 2 points for LED lights and 1 point for mobile charging at a rate of 25 rupees per week. તો આ આપણી વાત થઈ paying customers ને શું ચૂકવે છે, which are the benefits to the people, લોકોને શું એનાથી લાભ મળે છે. તો આપણને ખબર છે કે લોકોને વીજળી તો મળે છે પણ સોલાર એનર્જી શું છે? તો કે સોલાર એનર્જી છે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, એક ધુવાડા રહિત, પ્રદૂષણ રહિત પ્રકાશ વીજળી ઉર્જા મેળવવાનો સ્ત્રોત છે કે that is really beneficial for the health of the people, લોકોના હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે શું લખવાનું? તો કે the solar energy is a smokeless source of energy, so it comes with added benefits to the customer's health. It comes with added benefit to the customer's health. એવું લખી શકાય કે આપણે એવું નથી જરૂરી કે આપણે ટેક્સ્ટ બુકની જ બેઠી લીટી લખી શકીએ, આપણે આપણી મેળે બનાવી શકીએ કે સોલાર એનર્જી ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ એનર્જી, સો it doesn't create pollution in the atmosphere and it also helpful for the health of the customers, of the people of the village. એમાં પણ લખી શકીએ, આપણને પોતાની મેળે અમુક સેન્ટેન્સ ક્રિએટ કરતા આવે તો લખી શકાય. પછી what changes has the electricity brought in their lives? એના જીવનમાં શું ફેરફાર લઈ આવ્યા છે? તો આપણે લખાય now the people can enjoy their food at night. They can prepare food at night with the light provided by the solar energy, and the students can also read and study till at night because of the solar energy. આવું લખે. પછી છે how has it opened opportunities for development? સોલાર એનર્જી છે એનાથી વિકાસની તકો કઈ રીતે ઊભી છે? આપણે લખાય with the help of solar energy. With the help of solar energies, some new businesses like weaving sarees or making plastic tablecloths, weaving sarees, making tablecloths are emerging in village people, among village people. ગામડાના લોકોમાં નવા ધંધાઓ પણ હવે ઉદ્ભવવા લાગ્યા છે, જેવા કે સાડી બનાવવાનો, વણવાનો અને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ છે બનાવવાનો. By this way, solar energy is a boon. Solar energy is a boon for the people of the village. So friends, આ રીતે તમે શોર્ટ નોટ છે એ આસાનીથી લખી શકો. એક વખત શોર્ટ નોટને વાંચો. યસ, તમે થોડાક સમય લાગે, 2-5 મિનિટ તમે શોર્ટ નોટ ઉપર
ધ્યાન કેન્દ્રિત કરો, એના ઉપર તમે પ્રોસેસ કરો, એનાલિસિસ કરો, ઓબ્ઝર્વેશન કરો. તમને જે ક્વેશ્ચન્સ આપેલા છે એને વાંચો, રિકોલ કરો લેસનને, અને પછી બહુ સિમ્પલ વાક્યમાં તમારી મેળેને લખો. અને આ જો તમે ટેવ ડેવલપ કરશો તો તમે આસાન very easily you can write by yourself. You don't need to remember or cram the short notes. That is the right process of writing in the paper. તો મિત્રો અહીંયા આપણે પહેલું યુનિટ છે, તો ફર્સ્ટ યુનિટ છે આપણે કમ્પ્લીટ કર્યું. મેં તમને પહેલું યુનિટ સરસ રીતે સમજાવ્યું, એની શોર્ટ નોટ્સ કરાવી. આ સિવાય હજી હું એક વખત કહું છું કે તમને જે પરીક્ષામાં લેસન્સ છે એમાંથી કોમ્પ્રિહેન્શન પૂછાશે. કોમ્પ્રિહેન્શન મીન્સ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ. તમારે પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ મિત્રો ક્યારેય ગોખવાની જરૂર નથી. એવું એના બદલામાં તમે જ્યારે પણ તમને ફ્રી ટાઈમ હોય અથવા તો ઇંગ્લિશ માટે તમે જે ટાઈમ સ્પેર કરેલો હોય એની અંદર લેસન્સ છે એક કરતાં વધારે વખત વાંચો, એને સમજો, નવા વર્ડ્સ છે એને ગ્રહણ કરો, જેનાથી તમને લેસન્સ છે એનો જે આઈડિયાઝ છે તમારા મગજમાં સેટઅપ થઈ જશે. અને પછી ટ્રુ એન્ડ ફોલ્સ. હા, એવું લાગે તો મહત્વના જેટલા સેન્ટેન્સીસ હોય એની નીચે અંડરલાઈન કરી લ્યો. ઇફ પોસિબલ રાઇટ ધેમ ડાઉન ઇન એક્સ્ટ્રા બુક, એક જુદી બુકમાં લખી લો કે જે ટ્રુ ફોલ્સ બનતા હોય, અને એને અમુક ઇન્ટરવલ ઉપર નિયમિત વાંચો. આવી રીતના જો તમે તૈયારી કરશો તો તમે આરામથી તમારી જે ટેક્સ્ટ બુક છે એની તમે સ્ટડી, એનું તમે અભ્યાસ કરી શકશો. Okay friends, here we stop this video. In next video lecture we will meet again and we will start the second unit of our syllabus. Thank you.